ગુજરાત પોલીસે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના સમયમાં એક એવો રેકોર્ડ તોડ્યો છે જે પોલીસની લાંબા ગાળાની સતત કામગીરીનું ઉત્તમ ઉદાહરણ છે. ભરૂચની પેરલ ફરલો સ્ક્વોડે આજથી 37 વર્ષ પહેલાં એટલે કે 1988માં થયેલા એક ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા 2 લિસ્ટેડ આરોપીઓને પકડી પાડવામાં સફળતા મેળવી છે. કેવી રીતે પકડાયા? સમયના હિડન ગુનેગાર. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજની સૂચનાઓ પર ભરૂચ પેરલ ફરલો સ્ક્વોડે જિંદગીના છેલ્લા તબક્કામાં પહોંચેલા આરોપીઓને શોધવા માટે ખાસ પ્રયત્નો હાથ ધર્યા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુના નંબર 269/1988માં ફરાર આરોપીઓ રતિલાલ રગાભાઈ તડવી, રસિકભાઈ નાનજીભાઈ ઉર્ફે નાયકાભાઈ રાઠવા. આ બંને આરોપીઓ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને પાવી જેતપુર વિસ્તારમાં છુપાયેલા હોવાની બાતમી મળી હતી. પોલીસે માત્ર બાતમીના આધાર રાખવાના બદલે હ્યુમન સોર્સ, માનવ સ્ત્રોત અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને તેમના ચોક્કસ ઠેકાણા શોધી કાઢ્યા હતા. તારીખ 4/10/25ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર RS ચાવડાની ટીમ દ્વારા સફળ ઓપરેશન પાર પાડી બંને આરોપીઓને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ 37 વર્ષ જૂના કેસનું નિરાકરણ એવો સ્પષ્ટ સંદેશ આપે છે કે ભલે ગુનાને ગમે એટલો સમય થઈ જાય, કાયદાની નજરમાંથી કોઈ ગુનેગાર લાંબા સમય સુધી છટકી શકતો નથી. આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર RS ચાવડા, હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ બુંડિયા સહિત સ્ક્વોડના અન્ય સભ્યોએ ટીમ વર્કથી સફળતા મેળવી હતી.